છે. તો અધ્યતૃણ વર્ગાનામ જે પંચદશીમાં બ્રહ્મા સ્વામી જે લખ્યું છે કે તમારા એ સંસ્કાર એટલા સૂક્ષ્મ રીતે તમારા શરીર માનસ ઉપર છવાયેલા હોય કે તમને શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય. ભલે આટલો બધો હોબાળો થતો હોય પણ ક્યાંક તમારો દીકરો બોલતો હોય તો એ બધાના અવાજ વચ્ચે પણ તમારું ચિત્ત એને ઓળખી નાખે છે. આવા અનેક પ્રકારના સંસ્કાર તમારા માનસ ઉપર હોય અને એ તમને જો અવરોધક બનતા હોય તો એવા જગ્યાએ સ્થળે ઉપાસના કરવી કે જ્યાં બધા સંસ્કાર એટલે સ્પર્શજન્ય, દ્રશ્યજન્ય, દર્શનજન્ય એ બધા ના થાય. અને બીજું એક એનાથી પણ આગળની એક થોડી વાત કરી દઉં. આપણામાં કયું દેશ, કાલ, પાક, પાત્ર આ બધાનો વિચાર કરવાનો કયો. બરાબર. જે સમય છે પેલા દેશ છે, જે દેશમાં જે વસ્તુ કરવાની ત્યાં જ કરવાની. હવે તમે ઇક્વેડોરમાં જઈ અને ધાબળા વેચીએ તો કોણ લેશે? કોઈ નહીં લે. બરાબર. અને ત્યાં આગળ સદરા વેચીએ તો કાશ્મીરમાં એમાં કોઈ નહીં લે. દેશ પછી કાળ તમારે જમવા 3:30 વાગે કોઈને નિમંત્રણ આપવા નીકળો તો કોણ ભૂખ્યો બેઠો હોય તમારા માટે? એટલે દેશ, કાલ, પાક જેને જે ખાવતું હોય. હવે તમે ગાયના ચાર ખાતી હોય અને ત્યાં આગળ બીજું એવું કોઈ દ્રવ્ય લાઈન મૂકી દો કે જે ખાતી ના હોય તો પાકે ત્યાં નકામો છે. દેશ, કાલ, પાક અને પાત્ર. તમે ભિખારી 10 રૂપિયા આપ્યા કે ભાઈ બિચારો ગરીબ છે ને ખાઈ લે છે, પણ એ 10 રૂપિયાથી બેવડો પી એના ઘરે જઈને બૈરા છોકરાને મારશે તો એના નિશાસો તમારા સુધી આવશે. એટલે આ બધાનો વિચાર આપણે શાસ્ત્રોમાં કર્યો છે કે કયા સ્થાને શું કરવું, કયા સમયે શું કરવું, કઈ જગ્યાએ શું કરવું, આ બધાનો સૂક્ષ્મતાથી વિચાર. ઇવન ગીતા આદિમાં પણ આનો બહુ સરસ રજૂઆત કરેલી છે. અને મારા પ્રશ્ન આ વખતે આવો જ પ્રશ્ન પૂછેલો એક ભાઈએ. ત્યારે બને ત્યાં સુધી એકાંતમાં જ કરવું અને બને તો એવી જગ્યાએ કરવો કે એવા સમય કરવું. બ્રાહ્મણ મુહૂર્તનો સમય એટલા જ માટે નક્કી કર્યો કે એ વખતે આપણે કોઈ ડિસ્ટર્બન્સીસ ના હોય, બધા સૂતા હોય, ઘરના સૂતા હોય, આપણે એકલા નહીં ધોઈને બેઠી કે આપણે જે અજન કરવું હોય એમાં કોઈનું આપણને કોઈ બોલ્યો ને કોઈ આવ્યો ને મગનભાઈ આવ્યા ને છાપું નાખી ગયા એ આપણો વૃત્તિ ત્યાં જાય નહીં. આ આશય હોય. ત્યાં બધા બોલો જ છો ને પેલું દેવીના 16 રીમિતિ મંત્ર જપે ન સુગમ્ય હે મલતો જ્વર દિવ્ય શરીરે યોગી મન સમશીત જલેન યોગી મન સમશીત જલેન ગાચમનમ ત્રિપુરેશી વિદેહી. જો હિમાલયની કંદરામાં ગુફામાં બેઠેલો યોગી, હવે ત્યાં તો ઠંડુ પાણી રહેવાનું જ ને, માતાજીની પૂજા કરતા હો, પણ એ ઠંડુ ફ્રીજનું કે ત્યાંનું હિમાલયનું એ ઠંડુ નહીં. ઉપમા શું આપી? યોગી મનઃ સમશીત જલેન. યોગીનું મન જેટલું શાંત, જેટલું ઠંડુ. કોઈના ઉપર ગુસ્સો ત્યાં કોના પર કરે? એને ગુસ્સે થવું તો કોના પર થાય? ત્યાં હિમાલયમાં ગુફામાં કેટલું શાંત હોય. એના જેવું ઠંડુ જળ માતાજીને અર્પણ કરવા. એનો અર્થ એમ કે મારું મન પણ એટલું શાંત શીતળ હોય જ્યારે આપણે આ કરતા હોઈએ. એટલે એમને જે સ્થાનની મહત્તા બતાવી ને ત્યારે આ ભાવ નિર્માણ થવો જોઈએ. યોગી બના સમશીત. જરૂર. અહીં એક કે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ કે નહીં? ઉપાંશુ પણ માનસિક સર્વોત્તમ બતાવ્યો છે. મનસા ત્રયાતિ તે મંત્ર. જો બોલાતો હોય તો મંત્ર નથી રહેતો. મંત્ર ત્યાં સુધી જ રહે કે જેનું મનમાં રટણ થતું હોય. જે વેખરી રૂપે આવ્યો એટલે મંત્ર ના રહે, એ સંગીત થઈ જાય. પછી દીક્ષાનો મંત્ર છે. તમને જ્યારે જનોઈ આપવામાં આવી ત્યારે આ માઇક લઈને તમને મંત્ર બોલાવ્યો હતો કે તમારા ઉપર વસ્ત્ર ઓઢાડ્યું, પછી તમારા કાનમાં કયો તમારા ગુરુએ. જો તમને કાનમાં કયો હોય વસ્ત્ર ઓઢાડીને, તો પછી તમારે જો તમારા ગુરુએ એવી રીતે નથી બોલ્યા તો તમે કેમ બોલી શકો? અને આપણો દીક્ષા મંત્ર, દીક્ષા મંત્ર છે. દીક્ષા મંત્ર કોઈ દિવસ બોલાતો નથી જાહેરમાં.
મનનાથ ત્રાયતે. મનનાથ ત્રાયતે. મંત્ર. મનન કરવાનું છે ને મનન છે એ મનમાં જ થાય એમને. બીજો એક પ્રશ્ન અહીં એવો આવ્યો છે કે આપણે બીજ મંત્રોમાં વિશેષ રીતે વ્યાહૃતિનું ઉચ્ચારણ જ્યારે થાય છે, મહાવ્યાહૃતિનું ઉચ્ચારણ થાય છે, અને સંપુટ જો એનો પ્રયોગ થતો હોય તો જેમ વ્યાહૃતિના ઉચ્ચારણમાં આરંભમાં ઓમ ભૂર ભુવઃ સ્વઃ એમ ઉચ્ચારણ થાય છે, તો ભૂર ભુવઃ એમાં રફાકાર સ્વર થાય છે, તો વિપરીત ત્યારે સ્વર ભુવર ભૂહુ એમ એનું ઉચ્ચારણ થઈ શકે કે નહીં? અરે એ રીતે થવું જોઈએ કે નહીં? જો આદો એ રીતે સંધિ થતી હોય તો પાછળ પણ એ રીતે સંધિ થઈ. એનું પ્રયોજન શું? પહેલા એક વસ્તુ પહેલી પ્રયોજન શું? કોઈ કામના હોય એવી કે કોઈ વિશિષ્ટ પ્રયોગ હોય તો અનુલોમ વિલોમ મંત્રો આપણે કરતા હોઈએ છીએ, પણ એવો કોઈ પ્રયોજન હોય તો. બાકી તો જે વ્યાહૃતિ આપણે જપીએ છીએ ને, અગ્નિ વાયુ સૂર્ય સ્વાહા એમ કહે ને, એના આ 3 બીજ છે. ના 3 જ અગ્નિ વાયુ રવિ વ્યસ્તુ ત્રય બ્રહ્મસનાત. આ મનુ ઋષિ એવું મનુ મહારાજ એવું કહ્યું કે આ 3 બ્રહ્મસનાતન છે. એમના 3 વેદના મંત્રોના પહેલા મંત્રો પણ આ દેવતાઓના જ છે. એકે તોર જેતવા, અગ્નિ મીળે, અગ્નિ આયાહી, અગ્નિ વાયુ અને સૂર્યના જે મંત્રો છે 3 હવે આ 3ની જ કેમ કે આપણે ઉપાસના વધારે બધાઈ? કારણ તમે જે કંઈ કરો પૃથ્વી ઉપર, અહીં પૃથ્વી ઉપર પહેલો યજ્ઞ કર્યો એટલે પહેલાં કોની જરૂર પડી? તમારી આહુતિ, તમારું ભવ્ય અંતરિક્ષમાં કોણ લઈ જશે? અગ્નિ લઈ જશે. પછી કયા ફોર્મમાં લઈ જશે? તો વાયુ ફોર્મ, એક્સ્ટ્રલ ફોર્મમાં જશે ને, બધું વાયુ એર ફોર્મમાં જશે ને. અને પછી છે ક્યાં આગળ? ફરથન અંતરિક્ષમાં ઉપર જશે, અને ઉપર થઈને આદિત્ય રૂપમાંથી પછી ફળ થઈને પાછું આપણને પ્રાપ્ત થવાનું છે. બરાબર. આ 3 દેવતાઓ જે છે એ આપણા વેદના પણ દેવતાઓ છે ને વ્યાહૃતિના પણ દેવતાઓ છે, અને માટે જ એનો આપણે આ રીતે કરો. પણ તમે જે અનુલોમ વિલોમ કહ્યો કે પાછળથી આમ બોલવું, તો એ કોઈ પ્રયોગ હોય તો કદાચ ધ્યાનમાં નથી. પ્રશ્નમાં જે રીતે હોમ જુમ સહ ઓમ ભૂર ભુવઃ સ્વઃ એમ આપણે સ્વભમ જો હમ જુમ સહજુમ કરીએ છીએ, પણ એ તો મૃત્યુંજયનો વિશિષ્ટ પ્રયોગ છે માટે કરીએ છીએ. આમાં પ્રયોગ હશે કે નહીં એ મારું ધ્યાન બહાર છે. ગુરુજી પ્રકાશ પાડશે એમાં હોય તો. એમાં ગુરુજી વિલોમમાં તો સ્વાહા ભુવહા બહુ જ છે ને. હા, એટલે વિલોમ એ થાય, ઓમ પણ હોમ જુમ સાવમ ભૂર્ભુવઃ સ્વાહમ ત્ર્યંબકમ જે બી મંત્રો છે એ પ્રયોજનાત્મક છે. કોઈ કામનાથી આપણે એનો વિશિષ્ટ પ્રયોગ તો કામનાથી કરતા હોઈએ છીએ. હવે જો મૃત્યુંજય મંત્ર છે તો આપણે કામનાથી કરીએ છીએ કે ભાઈ ચલો, પણ એને મંત્રનો અર્થ તો ગમે તે હોય, પણ લિંગ મંત્રો છે, મંત્રે લિંગ દર્શને જે વાત કરી, આ મંત્ર તો આપણા લિંગ મંત્રો છે, એટલે આયુષ્ય કામ માટે અથવા સ્વાસ્થ્ય કામનામાંથી એ કરીએ છીએ. એટલે એમાં આગળ પાછળ વિલંબ લગાવી કે એ જે છે ને એ મંત્ર સબળ થાય. ઘણી વખત એવું હોય કે આપણે કંઈક આપણને વધારે પડતા જાણકાર સમજી લીધું હોય આપણે પોતે, અને પછી આપણે એમ સમજતા હોય કે આમ કરીએ, પણ શાસ્ત્રની અંદર જે છે ને, જેમણે લખ્યું છે એ શું આ નહોતા જાણતા? આટલો સંધિ નહોતો જાણતા? તો એમણે જો લખ્યું છે કે જે આ પ્રમાણે કરવાનું, તો પછી એમાંથી આપણે ફેરફાર કરવાનો, આપણી બુદ્ધિ લગાડવાની જરૂર નહીં. ક્યાંક ખાડામાં જઈને પડશો જો પોતાની રીતે મંત્રની અંદર ફેરફાર કરતો હતો. મંત્રો હીન સ્રતો વર્ણતો વા મિથ્યા પ્રયુક્તો ન તમર્થવા સવાગ વજ્રો યજમાનમ હિનસ્તી યથેન્દ્ર શત્રુ સ્ત્રોતો પરાધાત. તો એ ગમે તેમ એમાં લખ્યું છે, પોતાની બુદ્ધિ વાપરીને તમે એને ત્યાં સંધિ કરવા જશો તો તમારા બધા સાંધા તૂટી જશે. સારું. બીજો કોઈ પ્રશ્ન? એક મિનિટ. ભૂહુ ભુવઃ અને સ્વઃ 3ને વ્યાહૃતિ કહીએ છીએ આપણે, અને તમારી ભાષામાં કહ્યું તો એને બીજ મંત્ર પણ એને કહીએ છીએ, એને વ્યાહૃતિ પણ કહીએ છીએ. એનાથી કંઈ ફરક પડતો નથી. પણ સામાન્ય રીતે જ્યાં બીજ મંત્રોનું ઉચ્ચારણ છે ત્યાં બીજ મંત્રોમાં ક્યાંય સંધિ કરવાનું વિધાન બતાવેલું નથી. તંત્રશાસ્ત્રમાં પણ જ્યાં બીજ મંત્રો છે ત્યાં બીજ મંત્રો અલગ જ બોલવાના કહેલા છે. હવે ભૂર ભુવઃ સ્વઃ એમાં તમે જે વાત કરી કે અહીંયા સંધિ થઈ છે, કારણ કે સંહિતામાં છે, અને સંહિતાનો અર્થ જ સંધિ થાય. પ્રાતિશાખ્ય પણ કહે છે કે ક્રમ હોય ત્યાં સંધિ થાય. એટલે ક્રમ એટલે 2 પદ સાથે બોલાય. ઇન્ડિવિજ્યુઅલ પદ બોલતા હોય તો ભૂહુ ભુવઃ સ્વઃ, પણ 2 સાથે થાય એટલે ભૂર ભુવઃ ભુવઃ સ્વઃ
એ પ્રમાણે બે બે પદ તમે બોલતા જાવ એટલે સંધિ થાય. એ જ રીતે અનુવિલોમ ક્યાંય સંહિતામાં છે નહીં, નહીં આવે. અને સંહિતામાં નથી એટલે ત્યાં સંધ્યા ભાવ, ત્યાં પ્રયોગમાં એટલે બીજી- ઓમ બીજી- સ્વાહા બોહા બોહ ઓમ બતાવી બીજી એક વાત કહું, જે આપણે બીજું જોડતા હોઈએ વેદ મંત્રોમાં, આગળ તો આપણે ઓમકાર જોડીએ છીએ, બરાબર, પ્રાણો જોડીએ છીએ. તો એ જોડવાનું તાત્પર્ય છે કે મંત્ર એ પલ્લવ થઈ જાય છે, એ પલ્લવનું કામ કરે છે. એના માથા ઉપર મુગટ આવી જાય છે મંત્રના માથા ઉપર, એને પલ્લવ મંત્ર કહે છે. એટલે આગળ પ્રાણો જોડેલો મંત્ર હોય અથવા બીજ મંત્ર જોડેલો મંત્ર હોય, પણ એ આવા નહીં. વ્યાહૃતિ એટલે 3 મંત્રોની સંધિવાળા મંત્ર કે અનુલોમ વિલોમવાળા નહીં, એમાં ખાલી એક જ બીજ મંત્ર હોય. તાર ક્લીમ હોય, કોઈ જગ્યાએ કામના બીજમાં લેતા હોય, સર્વબાધાના હોય, ક્લીમ બીજ લગાવ્યું હોય, હ્રીમ લગાવ્યું, શ્રીમ એટલે લગાવ્યું. વ્યસ્ત અને સમસ્ત આ જે બે પ્રકાર બતાવ્યા એટલે એના માટે જ છે. પછી તમે સમસ્ત લેતા હો તો એ પ્રમાણે, અને વ્યસ્ત લેતા હો તો એ પ્રમાણે. એમાં તો બરાબર, ભાવેશભાઈ. અહીંથી હા, આપણે સંધ્યાની અંદર જે કીધું કે સાપ વિમોચન, એટલે દરરોજ સંધ્યા કરતા હોય તો જેટલી વાર કરીએ એટલી વાર સાપ વિમોચન કરવાનું. આપણે જો કે આ વસ્તુની આગળ ચર્ચા કરી હતી કે શાપ વિમોચન કેમ કરવાનું, કારણ કે મંત્રોની શક્તિઓનો દુરુપયોગ થાય. એટલે ઋષિઓએ મંત્રોનો શાપ મંત્ર માટે શાપ વિમોચન છે, સંધ્યાનું શાપ વિમોચન નથી. મંત્રનું શાપ વિમોચન, ગાયત્રી મંત્રનું જ શાપ વિમોચન છે. આ દરેક મંત્રના શાપ વિમોચન, ઉત્કલન ઇત્યાદિ હોય છે, આખી સંધ્યાનું નથી. એટલે દર વખત તમે જપ કરતા હો ને કરો જપ તો સારું કરતા છે. હોઈએ ત્યારે કરવાનું. એટલે વર્તે તમે દર વખતે કરતા હો જપ તો દર વખતે કરવાનું. તમે દર વખતે ન કરતા હો જપ તો નહીં કરવાનું. દર વખત તો સમજ ક્યાં પ્રશ્ન ઊભો થાય. મૂળ વસ્તુ સમજી લો એની અંદર કે એ વસ્તુ એવી છે કે ઋષિઓએ જે શાપ વિમોચનનો પ્રકાર મૂક્યો છે એ આપણા માટે છે કે આ મંત્ર બીજાના હાથમાં જાય તો એને કોઈ પણ ફળ મળે નહીં. એટલે જે કહેતા હતા ને હમણાં આજે કે ગાયત્રી વાળાને બધા ઊભા જે હોમ કરે છે ને બધું બોલે છે, એ કરતા અવિધેરા ઉત્તમ ભસ્મી ભવતી, એમાં કાંઈ એમને કાંઈ ફળ મળે નહીં, બધું નકામું જાય બધું. પ્રેક્ટિકલ ઉદાહરણ લેવું હોય તો એમાં ચા મૂકવી હોય તો ગેસ પ્રગટાવવો પડે, બરાબર છે. પછી એમ કે એક દિવસ પ્રગટાવે, બીજા દિવસથી ચા મૂકી દઈએ તો નહીં થઈ જાય, તો ખાલી તપેલી ચડાવશો ગેસ પડશે. સમજાયું ને, ઋષિઓએ ઓલવી નાખેલો ચૂલો છે એને પાછો પ્રગટાવવો તો પડે જ રોજ સવારે. ચાલુ કરવું પડે એને. એટલે જે જપનો આરંભ કર્યો એ જપ નિવેદન કરી દીધું, એક બીજી ખાસ વાત ફરીથી પાછા જપ કરીએ તો પાછા શાપોદ્ધાર કરવું પડે. બીજી વાત કહું, ત્યાર બસ આ બધી ક્રિયાઓ કરતા હોય તો કોના આધારે કરીએ? પહેલાં તો શાસ્ત્ર જે વિદિત હોય એ પ્રમાણે જ આપણે કર્મ કરવાના. તમે વિષ્ણુ સહસ્રનો પાઠ તો કરતા હશો ને, તો એમાં શું આવ્યું છેલ્લે? ઇતિ ઇદમ પેલા વેદા શાસ્ત્રાણી વિજ્ઞાનમ એતત્ સર્વમ જનાર્દનાથ શ્રુતિ સ્મૃતિ ઉભય નેત્રે વિપ્રાણમ પરિચક્ષતે, એ ત્યાં એ કહ્યું. અને શાંડેલ ઋષિ એવું કહ્યું કે અવતીર્ણો જગન્નાથ શાસ્ત્ર રૂપેણ વે પ્રભુ. શાસ્ત્રનું અનુસરણ કરો એ જ તમારી ઉપાસના, શાસ્ત્રનું વાંચન કરો એ જ તમારી ઉપાસના. એથી આગળ બધું જવાનું નથી. શાસ્ત્ર રૂપેણ અવતીર્ણો જગન્નાથ શાસ્ત્ર રૂપેણ વે પ્રભુ, એવું શાંડેલ ઋષિએ કહ્યું છે. એટલે તો ગીતામાં કહ્યું ને યશાસ્ત્ર વેદી મુત્સરત્ય વર્તતે કામ નસ સિદ્ધિમાં વાપનોતી. તેમાં વાપનોતી. પાછું એટલે સુધી કીધું કે ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન નચા શુશ્રૂષાય વાચ્યમ યોગ્ય સુયતિ. એને કોઈને અપાય પણ નહીં, બોલાય પણ નહીં. એટલે વારંવાર જપ નિવેદન કરી દીધા, ફરીથી આપણે એનો આરંભ કરતા હોઈએ તો તે મંત્રના શાપ ઉદ્ધાર આપણને કરવા જ પડે, અથવા જે એના કલક કિલક વગેરે હોય તે કરવા પડે. નવચંડીની વાત કરી એમાં જે ભાઈ તમે બહુ સારી વાત કરી. નવચંડીમાં તમે 9 પાઠ નહીં કરવાના, 13 પાઠ કરતા હો, પાઠાત્મક 12 પાઠ કરતા હો અથવા 10 પાઠ કરીને હોમ કરતા હોય પાઠનો, તો એમાં એક જ વખત કરવાનું. કારણ કે આખી ક્રિયા સળંગ એ પછી તમે અટકતા નથી. ગાયત્રીનો જો 10 માળા કરતા હો તો 10 વખત નથી કરવાનું, પહેલી માળામાં જ કરવાનું છે. પછીની માળામાં દર વખત શાપ વિમોચન નથી કરવાનું. સમજ્યા ને? એટલે તમે 10 પાઠ કરો છો પણ એક પહેલા પાઠમાં કરી લીધું, પછી છેલ્લે રહસ્ય ત્રય ક્યારે કરો છો?
છેલ્લે તો કવચ એટલા કિલક દર વખતે કરતા નથી આપણે. હે? કવચ એટલા કિલક હા, પણ તમે નવરાત્રિમાં એમ કહો કે મારે પાઠાત્મક નવચંડી રોજ એક પાઠ કરવો છે તો રોજ કરવું પડે. કરવું પડશે. તો કરવું પડે. વચ્ચે ગેપ પડી ગયો, વિરામ આપવો એક પડે. કાલાવચ્છિન્ન પ્રયોગ ચાલતો હોય તો જરૂર નહીં. એમાં પણ ઘણી બધા તમે કહો છો એ પણ એને ગુરુજીએ વાત કરી બરોબર કરી છે, પણ એ કાત્યાયને લખ્યું છે એક જગ્યાએ તમે નથી કરી શકતા આખો પાઠ એવી પરિસ્થિતિ છે તો પહેલે દિવસે પહેલું ચરિત્ર, બીજે દિવસે બીજું ચરિત્ર એમ પણ કહ્યું કાત્યાયન. અંતે પાઠમ અંતે વરહ એ કરીને એક અધ્યાય 4 અધ્યાય 3 અધ્યાય એમ કરીને હા, એટલે પ્રયોગો જ્યાં જ્યાં જેમણે કયા છે પણ એમાં પછી આપણી બુદ્ધિ લગાડવાની નહીં, પછી એમણે જે કહ્યું છે એ પ્રમાણે કરવું. એમાં કશું નહીં. પાઠમ અંતે વરહ એવું લખેલું છે. એ હે? તો દરેક રોજ કરવાનું, રોજ કરવાનું, રોજ કરવું પડે. રોજ કરવાનું. પાઠમ અંતે અસલ છોડીને ઊભા થયા એટલે હોય એટલે પહેલા પાછું એક જ બીજી વખત કરવું પડે. એટલે 2 અધ્યાય. બીજો પ્રશ્ન કે આપણે મંત્ર જે ગાયત્રી મંત્ર જે છે એ દીક્ષિત છે, એ આપણે કપડું ઉઠાડીને આપણે વસ્ત્ર ઉડાડીને આપણને જે મંત્ર આપવામાં આવે છે ગુરુજન, પણ એવી રીતે બીજા મંત્રો બી આપણે ગુરુ પાસેથી મળ્યા હોય છે જે દીક્ષિત જે જાહેરમાં બોલવાના નથી તમે કીધું. તો હવે એ જ મંત્રનો જપ જાહેરમાં બધા સાથે કહે છે એને આપણે જપ કર્મ કરવાના છે, તો એ પછી વ્યક્તિને જે મંત્ર એને દીક્ષિત રૂપે આપેલો હોય તો એ વ્યક્તિ મંત્ર એની સાથે બોલવાનું કેવી રીતે? બિલકુલ નહીં. જો દીક્ષિત મંત્ર હોય, અદીક્ષિતાય કુર્વંતી જપવા યજ્ઞ ક્રિયાદિકા, આ જે કરતા હોય ને ન્યૂનમ નિષ્ફળતામ દાદી શિલાયા મુક્ત બીજો પથરા ઉપર નાખેલો બીજ જેવા છે. તમે દીક્ષિત મંત્રનો ઉપયોગ આવી રીતે જાહેરમાં કરતા હો તો પથરા ઉપર નાખેલું બીજ એ ક્યારેય અંકુરિત થાય નહીં, એ મંત્ર ક્યારેય ફળે નહીં. એટલે એક જ ગુરુ પરંપરાના સમાન દીક્ષિત પૈસા મળતા હોય તો જવા દેવાના, એ કરવાનું નહીં. એવી કરે ભાઈ એની પાછળનો અર્થાત જપ કરવાની અંદર આ પ્રમાણે જપ કરાવવા પાછળનું બીજું એક કારણ પણ છે. વાચિક જપ કરતા ઉપાંશુ જપનું ફળ વધારે ને ઉપાંશુ જપ કરતા માનસિક જપનું ફળ વધારે એવું કહ્યું છે. એટલે વાચિક જપનું ફળ નથી એવું તો નથી સ્વીકારાય. વાચિક જપનું એ ફળ તો છે જ, ભલે ઓછું છે પણ કારણ કે વાચિક કરતા ઉપાંશુનું વધારે છે એનો મતલબ એ થયો કે વાચિક જપનું ફળ તો છે. બરાબર છે. હવે આપણે કોઈ યજમાનનું કામ મંત્રનું અનુષ્ઠાન લઈને બેઠા તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે જો ઉપાંશો કે માનસિક જપ રાખીએ તો હું એમ કહું કે મારી 5 માળા થઈ એટલે મારા બાજુવાળા એમ જ કહેશે કે મારે 5 માળા થઈ ગઈ, એટલે પેલા એમ જ કહેશે કે મારી 5 માળા થઈ ગઈ. એટલે પેલું શું છે કે ન મામા કરતા કાણા મામા સારા, માળાઓ ના થાય એના કરતા બધા બોલો ભાઈ, એને એક જણ ગણે એટલે 108 થયું એટલે 1 માળા થઈ, એમ 10 જણા બેઠા વધારે જપ થયા. એના કરતા હું એક કહું, અમારા એક મિત્ર છે, એ ન્યાયથી અમે બોલીને કરાવીએ છીએ. હરવદનભાઈ ઓળખે છે, અમારા એક મિત્ર છે, એ એક માળાની અંદર 5 મેરું રાખે છે. 5 મેરું. અને બીજી એક વાત મારી અધૂરી અહીંયા ઘાટકોપરમાં એક બ્રાહ્મણ રહેતા પહેલા. એક સેકન્ડ મારી વાત અધૂરી છે. એટલે હું કોઈ પણ અનુષ્ઠાન રાખું તો આ રીતે વાચિક જપ કરાવું છું. અને બીજી એક વસ્તુ કહી દઉં કે અમારું જે વાચિક જપનું અનુષ્ઠાન ચાલતું હોય એ રૂમમાં બ્રાહ્મણો સિવાય કોઈની એન્ટ્રી હોતી નથી, યજમાન પણ ના હોય. બરાબર છે. તમે આવેલા છો. એટલે જો દીક્ષિત ઘાટકોપરમાં કે તો બહુ સારા વિદ્વાન હતા બ્રાહ્મણ, પણ વૈદરાજ એમનું નામ, કોઈ અહીંયા જૂના હશે તો એમને વૈદરાજને ખ્યાલ. હા, એ આ જપ માટે કોઈ એમને વરુણીમાં લઈ ગયા હોય અને પૂછે કે કેટલી પાળેથી, કે એ સાવેથી પૂછે કેટલા ખૂટે છે. એ કે હું ઘેર બેઠો હોઉં છું ને તો જુદા જુદા મંત્રોના જપ કર્યા છે તો મારી પાસે જમા પડ્યા છે. એ આ જપ એટલે આવા એ લોકો હોય છે. એટલે મોટા મંદિરોમાં 5 જણના નવચંડીના સંકલ્પ કર્યા હોય, પાઠ ચાલુ જ છે. પાઠ ચાલુ જ છે. આ બધું આપણને બ્રાહ્મણોને પ્રાયશ્ચિત રૂપ થાય, દેવતાઓ એનાથી પ્રસન્ન માટે નથી સજ્જા થતા. કરવાની છે, સત કરવી એટલા માટે નારાજ કરવાનું થાય છે. છે. તો બ્રાહ્મણો પણ નારાજ થાય છે. પરિષદનો નિર્ણય જપના સંદર્ભમાં કે જો જપ એક કાલ એક સમય
ના હેતુમાં ચાલતા હોય તો શાપ વિમોચન ફરી કરવાની જરૂરત ન પડે. ખાસ કરીને ચંડીપાઠના સંદર્ભમાં વિશેષ રીતે કહ્યું. પરંતુ જો જપ અર્પણ કરી દીધા હોય, નિવેદન કરી દીધા હોય અને ફરી પાછા આપણે જો જપ કરવા બેસીએ જેવી તો રીતે એના તમે ઉત્કલન હોમાત્મક લઘુરુદ્ર કરતા હો તો સળંગન્યાસ કરીને રુદ્રી ચાલુ કરી પછી બીજો પર્યાય ચાલુ થાય એટલે પાછા સળંગન્યાસ કરવાની જરૂર નથી રહેતી. સળંગ જ ચાલે છે. પણ બીજા પણ રોજ તમે સળંગ રુદ્ર ભણતા હો તો રોજ ન્યાસ કરવા પડે. તો જેટલી વાર બેસે એટલી વાર કરીએ. ઉપર સવારના આપણે ન્યાસ કર્યા પછી બપોરે પાછા ચાલુ કરવા ફરીથી બપોરે કરીએ જ છીએ. એટલે બીજા દિવસે કરીએ છીએ. પણ એ સળંગ નહીં કરવાના. એ 11નું આવર્તન કર્યું પછી દરેક આવર્તન હા, આપણે એમ નથી કરવાનું. કહેવાનો મતલબ એ. નમો નમઃ. ચંડીપાઠની અંદર અક્ષ માલિકાએ નમઃ એ શબ્દ છે, તો માલિકા જે શબ્દ કીધો છે તો કઈ માળા ગણવી? આપણે કરમાળા કરીએ અથવા તો રુદ્રાક્ષની કે તુલસીની? અક્ષય તો શબ્દ બોલો છો તમે, પછી અક્ષરમાળા સામે બોલો છો. તમે બોલ્યા શું શબ્દ? અક્ષ બોલ્યા. અક્ષ અક્ષમાલા. અકારાદિક સકારાંત જે થાય એ વર્ણમાળા એ જ અક્ષમાળા. અકારાદિક સકારાંતા માતૃકા વર્ણ રૂપિણા એટલે માલા રૂપ સ્વરૂપિણી. આપણે સવારે તમે કીધું ને કે વર્ણમાલા, તો અત્યારે વર્ણમાલા ઉપર જ ચર્ચા કરી દો હવે, એટલે સવારે પોઈન્ટ બાકી રહી ગયો હતો કે ટાઈમ અક્ષર કહીશું તો અત્યારે જ કહી બે સંદર્ભ અત્યારે અહીંયા પ્રાપ્ત થાય છે. એક અક્ષ એટલે રુદ્રાક્ષની માળા, અને માળામાં પણ મંત્ર કયો તો અ થી કરીને ક્ષ સુધીનો, અકાર આદિ ક્ષ અંત. તો એ મંત્ર આપણને ગુરુજી સંભળાવે છે. બહુ સરસ વાત નીકળી છે. આ આખું બ્રહ્માંડ આપણો સૃષ્ટિનો ક્રમ જે તો બ્રહ્મના પ્રકૃતિ મહત્વ અહંકાર, અને અહંકારથી જ આપણી સૃષ્ટિ ચાલુ. અહંકાર આકાશ આકાશ વાયુ અગ્નિ. અહંકારથી જ આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. આ સૃષ્ટિ કેટલામાં આવી ગઈ? અથી હ સુધીમાં સૃષ્ટિ આવી ગઈ. અથી હ સૃષ્ટિ સુધીમાં આખી સૃષ્ટિ આવી ગઈ. એટલે ગીતામાં પણ કહ્યું અક્ષરણામ અકારોસ્મી, અકારથી ચાલુ કર્યો. અને આનામાં તો બહુ સરસ મંત્રો છે. અકારાદિક સકારાંત વર્ણાસ્તે શિવરૂપિણા વિસર્ગાદિ અકારાદિ વિસર્ગાંતા વર્ણાસ્તે શક્તિરૂપિણા. એટલે શિવ શક્તિનું સંયોજન આ અક્ષમાળાની અંદર થઈ જાય છે. અને અક્ષમાળાનો ક્રમ એવો છે કે પહેલાં અન્નમા અન્નમા હું બોલું ઝડપી બોલી દઉં, થોડું ટાઈમ નહીં લો. એટલે અન્નમા અન્નમા ઇન્નમા ઇન્નમા ઉન્નમા 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 રૂનમા 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 ઇન્નમા ઇન્નમા ઓનમા ઓમનમા ઓમનમા અન્નમા કન્નમા ખન્નમા ઘન્નમા ઘન્નમા ગન્નમા ચન્નમા છન્નમા જન્નમા જન્નમા યન્નમા ટન્નમા ઠન્નમા ડન્નમા ઢન્નમા ડન્નમા તન્નમા થન્નમા દન્નમા ધન્નમા દન્નમા પન્નમા ફન્નમા બન્નમા ભન્નમા મન્નમા યન્નમા રન્નમા લન્નમા વન્નમા સન્નમા 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 હન્નમા લન્નમા લન્નમા હન્નમા સન્નમા ક્ષરની ક્ષમેરું. પછી અળન્નમાં હન્નમાં સન્નમાં સન્નમાં શન્નમાં વન્નમાં લન્નમાં રન્નમાં યન્નમાં મન્નમાં ભન્નમાં બન્નમાં ફન્નમાં પન્નમાં નન્નમાં ધન્નમાં દન્નમાં થન્નમાં તન્નમાં હન્નમાં ઢન્નમાં ડન્નમાં ઠન્નમાં ટન્નમાં યન્નમાં જન્નમાં 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 છન્નમાં ચન્નમાં ચન્નમાં ગન્નમાં ગન્નમાં ખન્નમાં ગન્નમાં હન્નમાં અમનમાં ઓમનમાં ઉન્નમાં ઐન્નમાં ઐન્નમાં રૂન્નમાં 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 ઉન્નમાં ઉન્નમાં ઇન્નમાં ઇન્નમાં આન્નમાં અન્નમાં અન્નમાં કન્નમાં ચન્નમાં ટન્નમાં તન્નમાં પન્નમાં યન્નમાં ષન્નમાં. એટલે સકાર જે આવ્યો 108 થઈ ગયા. અને આ દરેક અક્ષમાલા એટલે આ દરેકના સાથે મંત્ર બોલીને માણકો ફેરવીએ ને એના કરતાં ઓમ નમઃ શિવાય અન્નમઃ, ઓમ નમઃ શિવાય આન્નમઃ, ઓમ નમઃ શિવાય ઇન્નમઃ, આ માળાનું ફળ એટલું બધું ઘણું છે કે તમે પેલી રુદ્રાક્ષની માળા અથવા બીજી કોઈ પણ સ્ફટિકની માળા એક કરો અને આ સહસ્ત્ર ગણું ફળ ગણ્યું. કામધેનુ તંત્ર અને બીજા 2-3 ગ્રંથો છે. ઇવન શારદા તિલકમાં પણ આનો એ કરેલું છે. ઘણા બધા ગ્રંથોમાં આને સહસ્ત્ર ગણી ફલવતી ગણી છે. કારણ કે એમાં વર્ણો જાગૃત થાય તમારા મંત્રોના સાથે તમારા અંદર વર્ણો પણ જાગૃત થાય છે. તો 50 વર્ણ જે વિધનું ધ્યાન છે બહુ સરસ છે. 50 યુવતી એટલે 50 અક્ષરા યુવતી, 55 અક્ષરવાળી 51 યુવતીઓ એ તમારા શરીરમાં શક્તિરૂપી પ્રાદુર્ભૂત થાય છે. તો અકાર ક્રમ બહુ મોટો છે અને અહીંયા કદાચ અત્યારે સમજાવવામાં ન્યાય નહીં આપી શકાય. પણ અક્ષમાળા એટલે આ ટૂંકમાં તો, અને આમાં આખો પ્રયોગ અક્ષમાળાને છે ને
કઈ રીતે માળાને સિદ્ધ કરવી. અનુલોમ વિલોમ માતૃકા મંત્રથી સંપુટ લઈને ચંડીપાઠ કરેલો અમે. જનાર્દનભાઈ હતા અમારી સાથે. આ જે પુસ્તિકા આપને આપી છે ને એમાં આખી અક્ષમાળાનું બરાબર. એ આપેલું છે. અક્ષમાળા કઈ રીતે સિદ્ધ કરી, હા, કોઈ પણ માટે. માળાનું કઈ રીતે. અક્ષમાલિકો ઉપનિષદ છે, એનાથી પેલા મંત્રને પંચભૂત સંસ્કાર કરવાના. એમાં એટલે આ છેલ્લો જે ભાગ છે ને એમાં આખો સંસ્કાર વિધિ આપેલી છે માલાની. અક્ષમાલિકો ઉપનિષદથી અભિમંત્રિત કરવાની છે. એમાં પંચભૂતોનું આવાહન કરવાનું છે, 51 માતૃકાઓનું આવાહન કરવાનું છે, અને અક્ષમાલિકાના જે દેવતાઓ છે વૈદિક એ આખું ઉપનિષદ છે એ ઉપનિષદથી એ માળાને અભિમંત્રિત કરવાની છે. પણ એ માળા તમારી યોગ્ય રીતે તૈયાર થયેલી હોય તો રુદ્રાક્ષ માળામાં મુખમ મુખે ને પૂછમ પૂછે ને એ રીતે જે હોય, મુખ સામે મુખ અને પૂછના સામે પૂછ, એ રીતે તમે આખી માળા બનાવેલી હોય. અને એટલે જ કહું છું, માળા એ ખાલી ફેરવવાની કે સંખ્યાની વસ્તુ નથી. માળામાંથી અનંત ગણી ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે જ કહ્યું કે અસંખ્ય જપ કર્યા ક્યારે કરવાની. અંગીરા ઋષિએ સ્પષ્ટ આદેશ આપ્યો છે. અને એ સિવાય બીજી 2-3 સ્મૃતિઓ આમાં પ્રમાણે મૂકેલા છે કે સંખ્યા વગરના જપ કરવા નિષ્ફળ જાય. તમે કહો કે 15 એક માળા કરતા 10 મિનિટ થાય, 10 મિનિટ 900 માળા નહીં ગણવાની, કીર્તન ગણાય. જય હો. ઘનશ્યામ ગુરુજી, આપે છેલ્લે કીધું સંધ્યા ઊભા કરવાનો વિષય છે, એ જરા જાણવું હતું. એમ જ જાણવાનું. સંધ્યા ઊભા કરવાની છે એટલે એમાં બેસી નથી. સાયમ સંધ્યા બેસીને કરવાની છે એવું વિધાન છે. ગુરુજીએ શું કહ્યું કે શાસ્ત્રમાં જે લખ્યું છે એ બોલો. એટલે કે ઊભા જ પ્રાતઃ સંધ્યા કરવાની હોય એટલે એમાં આસન ઉપર ઊભા રહેવાનું અને સંધ્યા કરવાની. બિલકુલ. અત્યારે જે સંદર્ભ પરંતપ ગુરુજી આપણને આપ્યો હવે જો કે બે- અક્ષમાલિકો ઉપનિષદનો, તો આપણા ગણ સદસ્ય ચિંતનભાઈએ આપણા કાર્યશાળાના ગ્રુપમાં અક્ષમાલિકો ઉપનિષદની એક ઇમેજ આપણી સાથે શેર કરી છે. બધા જરૂરથી એક અક્ષર એનું વાંચજો. ને આ પુસ્તકમાં પણ છે આખું માળાના સંસ્કારનું, કઈ રીતે માળા કરવી, ગૌમુખી કેવી લેવી, એને માળાના સંસ્કાર કઈ રીતે કરવા, માળાનું પૂજન, નિત્ય પૂજન કઈ રીતે તમે જે કીધું ને અનુલોમ વિલોમ મંત્ર જપનો અનુભવ મેં કરેલો છે. અને એક જ મંત્રની એક જ માળા ખાલી અનુલોમ વિલોમના સંપૂર્ણથી કરીને એનું રિઝલ્ટ લીધેલું છે. હજી કોઈ પ્રશ્ન? મંત્ર થઈ શકે. નમો નમઃ. પોતાનું નામ પહેલા જણાવજો. મોહિત ઉપાધ્યાય. આપની વાત કરું તો મને હમણાં આલાશાસ્ત્રી યાદ આવે. હા. આપણું એક વખત આવી રીતનું થયું હતું ત્યાં. એમના વડીલો એક એમના માતાજી એમના આંગળામાં વળી ગયા હતા. એમના હાથ પકડીને એમણે આ અક્ષમાલાનો ઉચ્ચારણ કર્યો. એમની આંગળીઓ જે આમ વળેલી હતી સીધી થઈ ગઈ, રોટલા ઘડ્યા એમણે. એટલે છે રિઝલ્ટ. આ મેં ત્યાં સિદ્ધપુરમાં આ સાંભળેલી મારી પ્રત્યક્ષ વાત છે. એટલે આ લોકો વડીલોએ કંઈ એમને એમ નથી કીધું, પણ ખરેખર આ અનુભવ કર્યો અને એ થયું છે. એટલે તાત્પુરતી જે શક્તિ કીધું ને, જે ઊભી થાય છે, કે આ વર્ણમાલામાં આટલી તાકાત છે કે અંતરનું એ બધું ઊભું થાય. એક કામ્ય પ્રયોગ કરેલો. 8 વર્ષથી બંને ભાઈઓના એક પરિવાર, બહુ સુખી પરિવાર, ઘણા સુખી પરિવાર, અને એમના ઘેર સંતાન નહીં. એમના ભાઈના ત્યાં આપણા સંતાન નહીં, પંજાબી હતા. અને એમના આપણો આનો જો સંતાન ગોપાલનો જે મંત્ર આપેલો એના વિશેષ કામબીજ સાથે એ પ્રયોગ કરાયો હતો. 10મા મહિને ત્યાં બંને ભાઈઓના ત્યાં સંતાન થયા એક જ દિવસે. 2 ભાઈઓ અલગ રહે, 2 ભાઈઓના ત્યાં એક જ દિવસે બંને ભાઈઓનું જે દિવસે અનુષ્ઠાન કર્યું હતું એ જ તિથિના દિવસે. અને પછી મને કે મારે ભાગવત કરાવવું છે. હું આલાશાસ્ત્રીને ત્યાં હરેશભાઈને લઈ ગયેલો. અમારા આલાશાસ્ત્રી એટલે હરેશભાઈ, એમને ત્યાં ભાગવત કરવા હું એમને ત્યાં લઈ ગયેલો. મને તો ટાઈમ હોતો નથી, હું એ કર્યું નથી, પણ આપ કરો એમ. એટલે મંત્રો ફળવા આગળ રહેતા નથી, પણ જો વિધિપૂર્વક થાય તો. હા. ગુરુજીનો જ એક પ્રયોગ હતો અને દુર્વાનો કોઈ એમનો યજમાન બીમાર હતો, આઈસીયુમાં હતો ને દુર્વાનો પ્રયોગ કર્યો હતો ને
બીજા દિવસે યજમાન ડૉક્ટરે એવું કહ્યું હતું 72 કલાક નહીં જીવે આ રહ્યો, અને એ બહાર આવ્યો તો ને પછી સ્વસ્થ થઈ સારી જિંદગી જીવતો હતો. એમના એ પ્રયોગમાં હું ગયેલો હતો. આજથી લગભગ 15-17 વર્ષ પહેલાંની વાત છે. આ દુર્વાના પ્રયોગ તો એટલા સિદ્ધ છે કે મેં લગભગ એવા 30થી વધુ પ્રયોગો કર્યા છે, બધા જ સફળ થયા છે. કારણ કે એટલે એ બહુ વ્યવસ્થિત છે. અને એમાં મોટા મોટો જે પ્રસિદ્ધ થયો ને, જે આપણા ધર્મને નથી માનતા, એટલે વધારે જૈન મુનિઓની અંદર સૂર્યોદય સૂરી એ મોટા એમના ગચ્છાધિપતિ, જેમ આપણે શંકરાચાર્યને કહીને એ રીતના એમને હરકિશનદાસ હોસ્પિટલમાં દાખલ કરેલા. અને એમના શિષ્ય સાગરચંદ્ર સાગરજીએ મને ફોન કર્યો કે ગુરુજીની આવી તબિયત છે, બધા આમાં સાધ્વીઓ, એમના ટ્રસ્ટીઓ, એમના પછી કોણ એમની ગાદી ઉપર બેસશે, એમના પદ ઉપર કોણ આવે, એની પણ વરણી કોની કરવાની, એટલી બધી ચર્ચાઓને ત્યાં સુધી પહોંચી ગયેલું. મેં ગયું, મેં એમના જન્માક્ષર જોયા. મેં કીધું ગુરુજીની તબિયત સારી થઈ હશે, ખાલી પ્રયોગ કરવો પડે, આયુષ્ય છે એમનું. તો કે ડૉક્ટર તો કહે છે કે આ વેન્ટિલેટર કાઢી નાખ્યું એટલે પૂરું થઈ જશે, છે ખાલી એના પર જ છે, ચાલે છે. કીધું એવું નથી, તમે અમને રૂમ આપો, અમારા બ્રાહ્મણો જપ કરશે, જગ્યા આપો. એ ત્યાં મેં કીધું હું અહીંયા મુલુંડનું છું, એટલે મને મુલુંડમાં જ હું ફાવે. કારણ કે દિવસ રાત ચાલવાનું છે, અખંડ નોનસ્ટોપ ચાલવાનું. 4-4 કલાકની ટીમ 2 બ્રાહ્મણોની બેસે. અને તમે હતા ને એમાં, અને રાતના તમે પણ હતા. રાતના સમયની અંદર દિવસ રાત એ રૂમની અંદર બેસીને એમને બધા ન્યાસ મોબાઈલથી કરાવ્યા. તમે મોબાઈલનો ઉપયોગ કરવો પડશે ને તમે ત્યાં એમના શરીર ઉપર પણ ન્યાસ કરો. જેને માટે ન્યાસ કર્યા, જે ડૉક્ટરે કીધું હતું એનો સમય વીતતો ગયો. આ તો આટલા દિવસો થઈ ગયા અને બરાબર થઈ ગયા. આઈસીયુમાંથી બહાર આવી ગયા. અને તે પછી એમને ચાતુર્માસ કરવાનો હતો. ત્યાંના ચંદ્રપ્રભુ સ્વામીના જિનાલયમાં એમણે ચાતુર્માસ પણ પ્રવેશ કર્યો. તે પછી ઘણું રહ્યા પછી એ પાલિતાણામાં કાર ગયા. તે આખા એ ગચ્છે એ લોકોએ મને વંદન કર્યા કે અમારા ગુરુદેવને તમે ઉકાર્યું. આ બ્રાહ્મણોના મંત્રોમાં એટલી શક્તિ છે. તમે જો કરવાનું જ છે એ રીતે જો બ્રાહ્મણો કરે તો ગુરુજી વાચી વીર્યન દ્વિજાનામ, વાણીમાં એનું વીર્ય તાકાત છે બહુ. આવો જ એક પ્રયોગ અમારા ત્યાં હતા, બહુ કરોડો ફ્રેન્ડ્સ ગ્રુપ આપણું કચ્છમાં નામ સાંભળ્યું છે, બહુ મોટું ગ્રુપ, ફ્રેન્ડ્સ ગ્રુપ આપણું કચ્છનું. હવે એમના જમાઈને ઉંમર 28 વર્ષની, આઈસીયુમાં લઈ ગયા, સ્ટર્લિંગમાં રાખ્યા, 5 દિવસ થઈ ગયા. પછી કીધું સ્ટેટ આ કાઢશું તો તરત મરી જશે, એટલે કોઈ ખાતરી નહીં. પછી એ મારી પાસે આવ્યા તો મેં 2-3 પ્રયોગો બતાવ્યા હતા. અને રોજ ચોખાની એક બોરી દાન બતાવી હતી. રોજ એક ચોખાની બોરી લક્ષ્મીનારાયણ મંદિરમાં આપવાની આ જપના સાથે, પ્રાતઃકાલે 9 વાગ્યા પહેલાં. અને આ પ્રયોગ કર્યો પછી એમને ક્યાંયથી ક્લુક મળી ગયો ભાઈ આ લાવ. એટલે ત્યાં ચાર્ટર પ્લેન કર્યું, 20 લાખનું રિલાયન્સનું ત્યાં પ્લેન આવેલું હતું. પ્લેનમાં ડૉક્ટરના સાથે વેન્ટિલેટર સાથે બોમ્બે લાવ્યા. બોમ્બે લાવ્યા પછી તો અહીંયા ત્યાં મંદિર નહોતું, તો વિલ્લેપાર્લેમાં એક સત્યનારાયણનું કંઈક ક્યાંક મંદિર છે, તો એમાં એમને ચાલુ જ રાખ્યું અને જપ ત્યાં ચાલુ રાખ્યા. એ માણસ 13 દિવસ વેન્ટિલેટર પર રહ્યો અને 14મા દિવસે આઈસીયુમાં અને 15મા કે 16મા દિવસે ગાંધામાં આવીને પાછો ધંધે લાગી ગયો. આ પ્રેક્ટિકલ કેસ હમણાંનો છે, 2 વર્ષ પહેલાંની જ વાત છે. જય હો. જપ અનુષ્ઠાનના અદ્ભુત મહિમા એને આપણે સાંભળી રહ્યા છીએ. મોહિતભાઈ. હરિઓમ. એક પ્રશ્ન કે દુર્ગા સપ્તશતીમાં જે આપણે માતાજીના 13 અધ્યાયનું વર્ણન કરીએ એના પહેલાં કિલક, દિવ્ય કવચ, અર્ગલા અને કિલક અને પાછળ 3 રહસ્ય કરીએ એ માતાજીના 6 અંગ કહેવાય છે. તો પછી આપણે 9 ચંડ એક દિવસની હોય અને 10 પાઠ કરીએ, 11મો હોમીએ કે 12 પાઠ કરીને 13મો હોમીએ, એ પ્રકારનું જે પણ આપણું આયોજન હોય તો પછી એમાં કવચ અર્ગલા એક જ વાર કરવાના કે એક પાઠ થાય એટલે પાછો કરવાનો? આવી ગયો પ્રશ્ન, પહેલાં આવી ગયો. તો પછી ગુરુજી એક 6 અંગ છે અડધા ન કહેવાય? નહીં, એ આખા એટલે ગુરુજીએ જે રીતે જણાવ્યું હતું એ પ્રમાણે કે એ જ જપ છે, 13 અધ્યાય એક જપ છે. એમનું કહેવું પ્રશ્ન એવો છે કે 11મો પાઠ ઊંઘવા માટે બેસે ને ત્યારે કોઈને કહે છે ભાઈ તું કવચ પેલા તિલક કરી દે
નહીં, દરેક પાઠ વખતે પૂછો છો. એક આખો ચંડી પાઠ આપણે કરીએ, દેવ્યા કવચ પછી પહેલો પાઠ આરંભ કરીએ એટલે દેવ્યા કવચ અર્ગલા કિલક કર્યું, પછી 13 અધ્યાય, પછી પાછો ન્યાસ નવાર્ણ કરીને પાછો એ રીતનું માન્ય છે. એ રીતનું જ માન્ય છે. એવી રીતે પછી બધું પૂરું થયા પછી જ રહસ્યત્રય. રહસ્યત્રય છેલ્લે જ. એક જ આસન ઉપર બેસીને તમે 3 પાઠ કરો તો આગળના 2 પાઠ માટે તમને ફરીથી કવચ અર્ગલા કિલક કરવાની આવશ્યકતા નથી. એ 3 પાઠ તમે એક સળંગ પૂરા કરો શારદ નવચંડી તો પૂછે છે. અંતમાં પછી રહસ્ય પાછા તમારે કરવા શારદ પડે. નવચંડીનું પૂછે છે એટલે એવું કે છે 5 બ્રાહ્મણ બેઠા હોય 2 પાઠ કરે તો પહેલો પાઠ કર્યો અને માળા સુધી કર્યો, પછી રહસ્ય કરવા કે નહીં કરવા? બીજા પાઠ નહીં, બીજો પાઠ પૂરો કરવો પછી રહસ્ય કરવા. બીજો એમ નહીં. પાઠ પૂરો થાય પછી ના, એ ઉઠવાના હોય તો કરવાનું, ફલાહાર માટે ઉઠવાના હોય તો કરવાનું, તો પછી ફરીથી કવચ કરેલા કરીને પાછા 5 કાર્ડ કરવાના 5 જણ બેસી. પણ વચ્ચે વિરામ ના રાખવાનો, ફલાહાર ના કરવાની ઈચ્છા હોય તો સળંગ 2 પાઠ કરી નાખો અને પછી છેલ્લે રહસ્યત્રય કરી નાખો. પણ વચ્ચે જો ઉઠવાના હોય તો પાઠ ખંડિત ગણાય. પછી એકવાર ઉઠ્યા પછી કવચ રહસ્યત્રય કર્યા વગર ઊભા થાવ એટલે ખંડિત પાઠ થાય. એક આસન પર બેસીને તમે 1 પાઠ કરો કે 2 પાઠ કરો, કવચ અર્ગલા કિલક એક જ વખત કરવા અને અંતે પછી પાછા રહસ્ય કરવા. ભાવિકભાઈ. નમો નમઃ. મારું નામ ભાવિક ભટ્ટ છે. જે ચંડીપાઠનું જે આપણે વાત થઈ એની અંદર જ પ્રશ્ન છે કે એક આપણે 13 અધ્યાય પૂરો થઈ જાય અને આપણે જે પછી ન્યાસ કરીએ છીએ, માળા કરીએ અને પછી દેવી સૂક્ત આપણે કરીએ છીએ, તો જ્યારે બીજા પાઠની શરૂઆત કરીએ તો 2 મત છે. ઘણા લોકો ન્યાસથી ન્યાસ કરે છે અને ઘણા લોકો દેવી આપણે રાત્રિ સૂક્તથી લઈને દેવી સૂક્ત ગણે છે. તો બંનેની અંદર આપણે કયો ક્રમ લેવો? બીજા પાઠની શરૂઆત કરીએ તો ન્યાસથી શરૂ કરી શકાય પાઠનો, બીજા પાઠની શરૂઆત, કે આપણે એની માટે રાત્રિ સૂક્તનો પણ પાઠ કરવો જરૂરી? કે રાત્રિ આમ તો આ પ્રશ્ન ઇન્વેસ્ટ થયો કે ન્યાસને બીજો પાઠ શરૂ કરો, શરૂ કરાય કે વિશ્વેશ્વરથી શરૂ કરાય? એક વખત ન્યાસ કરી લીધા પછી તમારે પાઠ સળંગ જ સળંગ જ કરવાના. બીજી વાર જયારે બીજો પાઠ કરીએ છીએ ત્યારે તો પાછો ન્યાસ તો આપણે લઈએ જ છીએ ને, ન્યાસનો તો ક્રમ. ન્યાસની ક્યાં જરૂર છે? સીધો જ ત્યાં પ્રથમાધ્યાયથી જ પ્રથમથી જ ચાલુ કરવાનો. કરવાનો છે. હા, પ્રથમાધ્યાયથી કરવાનું. નહીં. નહીં. પીઠનો મંતવ્ય એવો છે કે આદૌ કવચ અર્ગલા કિલક આપણે કર્યો છે, ત્યારબાદ આપણે રાત્રિ સૂક્તનો પાઠ થાય છે, ન્યાસ કરીએ છીએ, નવાર્ણના જપ કરીએ છીએ અને પછી આપણે જે 3 ચરિત્રના સંકલ્પ કરીએ છીએ અને ફરીથી ન્યાસ કરીએ છીએ. એના પછી 13 અધ્યાયનો પાઠ શરૂ કરીએ છીએ. એ 13 અધ્યાયનો પાઠ પૂરો થયા પછી તમે ઊભા થવાના હો એવું નથી અને જો સળંગ કરવાના હો તો 13 અધ્યાય પૂરા થયા પછી તરત જ પાછા પ્રથમ અધ્યાયથી શરૂ પ્રશ્ન એમ નથી. તમે 13 અધ્યાય પૂરા થઈ ગયા પછી ન્યાસ કરો છો, બધા ન્યાસ કરો છો, એના પછી તમે દેવી સૂક્ત કરો છો. અહીંયા મુંબઈની અંદર આપણે બધા જ્યારે નવચંડીમાં પાઠ કરવા બેસીએ છીએ, પ્રચલન એ છે, ગુરુજી અત્યારે એ જ કહી રહ્યા છે કે જો ગુરુજી જે કહી રહ્યા છે એ પ્રમાણે કે જો આપણે એક જ આસન પર બેસીને કરતા હોઈએ તો આપણે ચરિત્ર ત્રયના પણ ન્યાસ કરી લીધા, પછી વિદ્યુદ્યામ આપણે સંકલ્પ ધ્યાન કર્યું માતાજીનું અને પછી અધ્યાયના શરૂઆત કર્યા, 13 અધ્યાય પૂરા કર્યા, ફરી પાછા એ જ આસન પર બેસીને 13 અધ્યાય કરીએ છીએ તો ન્યાસ પણ ફરીથી કરવાની જરૂરત નથી, પ્રથમ અધ્યાયથી શરૂ કરી શકાય એવો પીઠનો મંતવ્ય છે. ગર્ભ છે એ લેવાનું અને છેલ્લે ફલશ્રુતિ. રસત્રયમાં એ જ છે કે એટલું શું કરું, કયા દેવતાઓ નહીં કરું, એ રીતે જ હોય. જે ન્યાસ છે ને, કવચ અર્ગલા અને કિલક અને રહસ્યત્રય, આ 6 અંગો થઈ ગયા. એટલે કવચ અર્ગલા કિલક આપણે પહેલાં કરવાના છે અને પછી જેટલા પાઠ કરો એટલા પાઠ કરી અને છેલ્લે તમારે 3 રહસ્ય કરવાના છે. એટલે સળંગ સાથેનો પાઠ થઈ ગયો. બરાબર છે. હવે તમે જે ન્યાસની વાત કરો છો એમાં શું છે ભાઈ, એ ન્યાસનો સંબંધ ચરિત્રો સાથે છે. નવાર્ણ મંત્રનો. ઉત્તમ ચરિત્રાણામ. ત્યાં એટલા માટે તમે ચરિત્ર ચાલુ કરતા પહેલા તમારે ન્યાસ કરવા જ પડે. પણ એ ચરિત્ર ત્રય પાછા ઉત્તર ન્યાસ પણ કરવા પડે. પણ ચરિત્ર ત્રયના ન્યાસ, ચરિત્ર ત્રયના ન્યાસ, હા, નવાર્ણના ન્યાસ કરવાની તો પછી જરૂરત પણ નથી. એમાં આવી જ જાય ને નવાર્ણના ન્યાસ.
એ આખું અંગ જ છે. એમાં નવાણ એમાં આવવાનું જ. ગુરુજી કહેવાનું તાત્પર્ય એ છે કે ન્યાસ તો કરવા જ પડે, પણ આપણે આપણે રાત્રિ સુક્ત ન લઈએ તો ચાલે ને એમ. બીજા પાઠની શરૂઆતમાં રાત્રિ સુક્ત અને પછી દેવી સુક્ત ન લઈએ તો ચાલે ને, કારણ કે મુંબઈની અંદર જે બીજો પાઠની શરૂઆત અમે કરીએ ને અહીંયા, તો અમે બ્રહ્મસુક્ત રાત્રિ સુક્તથી કરીએ છીએ, વિશ્વેશ્વરીથી કરીએ, કે ડાયરેક્ટ તમે નાસ્તી કરી શકો એમ. પ્રશ્ન એ જ છે. એટલે રાત્રિ સુક્ત કરીને પછી તરત જ ન્યાસ ચાલુ થાય ને. તો પહેલી રાત્રિ સુક્ત અને દેવી સુક્ત તો ફરજિયાત લેવા જ પડે તમારે. નહીં, તો પહેલી વાર તમે કરો છો દરેક આવૃત્તિમાં લેવાના. દરેક આવું દરેક એમ. આવૃત્તિમાં લેવાના. હા, એમ જ. તો પીઠનો એ દરેક આવૃત્તિમાં યોગ્ય પીઠનો નિર્ણય દરેક પાઠમાં પાઠ પૂર્ણ થયા પછી ન્યાસ દેવી સૂક્ત કર્યા પછી બીજો પાઠ શરૂ કરતા પહેલા રાત્રિ સૂક્ત ન્યાસ કરી પછી પાછો પાઠ કરવો. એવું તો યોગ્ય ગુરુજી? ચરિત આદમ નું તો ન જપે જપન છિદ્ર. તો પાઠ પીઠનો નિર્ણય પરિષદની પીઠનો નિર્ણય એ જ છે દાખલા તરીકે કે આપણને દેવી સૂક્ત, ન્યાસ, પાઠ, ન્યાસ અને રાત્રિ સૂક્ત, ન્યાસ, 13 અધ્યાયનો પાઠ, ફરી ન્યાસ અને ફરી દેવી સૂક્ત, આ ક્રમથી જ આપણને પાઠ કરવો. હવે છેલ્લો એક પ્રશ્ન આપણે લઈશું. મહાદેવ. ગુરુજી, મારું નામ રાકેશભાઈ ગોપાલભાઈ દવે. સૌને વંદન. ગુરુજી, ગાયત્રી જ્યારે મંત્ર આપ્યો, મેં તો બહુ નાનો હતો, મને તો ધ્યાન પણ એ જે ગુરુજી કોને આપ્યો એ પણ ધ્યાન નથી, ગુરુજીનો ચહેરો યાદ નથી. તો કોઈ પાસે દીક્ષા ગાયત્રી તો ભૂદેવે જ આપેલી છે એ તો ખ્યાલ જ છે, પણ એનો ચહેરો પણ યાદ નથી કે કોણ છે એ પણ ખ્યાલ નથી. તો કયા સદગુરુનું સ્મરણ કરવું? હું કોને કરું? તમારા માતા પિતા ને તમારા વડીલોને કોઈને ખબર નથી? નહીં, મારા મમ્મી નથી, મારા પપ્પા પણ નથી. અચ્છા, એટલે તમારે જનોઈ આપી તે વખતે કોઈ બીજા વડીલોને યાદ છે કે હવે એમ કહે તમારા છે કુલ પુરોહિત કોઈ હશે હંમેશા ઈ આવતા? જેમ કહે છે કે દાદા ધામમાં વયા ગયા છે. હા, મારા ઠીક છે. મામાએ જે યજ્ઞોપેત આપી હતી, હા. સમૂહમાં એ સમયમાં તો કઈ વ્યવસ્થા હતી નહીં, દેશમાં આપી હતી. ઠીક છે, ગાયત્રી જ ગુરુ આપણા, એમને સવાલ નથી. અચ્છા, એટલે ગાયત્રી જ ગુરુ સ્મરણ કરીને કરવા. હા હા, એટલે ગુરુ કોઈ પછી જે વિદ્યા ગુરુ છે કે તો બીજા કોઈ એ રીતે એનું સ્મરણ કરે એ રીતે નહીં. ગુરુ તમે આકૃતિની વાત કરતા હો ધ્યાન માટે, તો આકૃતિ, ગુરુની આકૃતિ તો બ્રહ્મ સ્વરૂપ જ છે. સૂર્યનારાયણને જ પગે લાગીએ, એ જ આપણા ગુરુ છે. એટલે મનસા ખાલી ગુરુજી. હા, ગુરુ તો બ્રહ્મ સ્વરૂપ જ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, આ ત્રણ આપણા ગુરુ જ છે. આપણા આકૃતિથી જ મતલબ છે ને. હવે આકૃતિ તો ઘણી યાદ નથી, આપણા દાદાની આકૃતિ ઘણી યાદ ના હોય આપણને. હવે આપણે શ્રાદ્ધ તો કરીએ જ છે ને, દાદાનું તર્પણ કરીએ છીએ, દાદાની આકૃતિ આપણને યાદ નથી કેવા હતા એ. ફોટો કદાચ કોઈના ઘરમાં ના હોય તો તર્પણ યોગ્ય. કરીએ જ છે. અચ્છા, એટલે ગુરુ તત્વનું સ્મરણ કરવું. તત્વનું સ્મરણ. નમો નમઃ. મિતેશ જોશી. વામન ભગવાનને સાવિત્રી સવિતા, એને તો ગુરુ મંત્ર પણ સૂર્યનારાયણે જ આપ્યો ત્યાં. તો પછી સૂર્યનારાયણ મોટા ગુરુ ને, જેની ઉપાસના છે. યાદ ઘણી બધી જગ્યાએ કર્મમાં જઈએ તો મર્યાદિત ન્યાસ થાય અને કર ન્યાસ થાય, પછી હસ્ત પ્રક્ષાલન કરાવે છે, તો એ વેલિડ છે કે? ઘણી જગ્યાએ કર્મમાં જઈએ છે તો હૃદયાદિ ન્યાસ થાય અને કર ન્યાસ થાય છે ને હસ્ત્રાય પડ થાય પછી કે હસ્તમ પ્રક્ષાલ્ય કે છે, તો એ વેલિડ છે કે નથી? કે ખાલી કોઈ પણ શરીરને આપણે હાથ અડાડીએ ને, શરીરના કોઈ પણ ભાગને હાથ અડાડીએ એટલે ખબર પડે. હસ્ત પ્રક્ષાલન વેલિડ છે? હા. જી પ્રભુ. અંતિમ પ્રશ્ન આજની સભાનો. આવતીકાલે પણ કંઈ પણ પૂછો પ્રશ્ન સત્ર થશે આપણો. સુરેશભાઈ બામણીયા ડુંબીવલી. સર્વ ગુરુજનોને વંદન. મારે એક પ્રશ્ન એ પૂછવો છે કે આપણે જે પંચાંગ કરીએ છીએ બધા ગ્રહોનું, હવે જપની અનુકૂળતા ના હોય, એમ જેમ આપણે વાત કરી જપ, આપણે હમણાં ગુરુજીએ કીધું એમ જપ સંખ્યા વધારે થતી જ નથી. એમ ભાગ્ય જ એવું બને કે જપ રાખ્યા હોય એટલી જપ સંખ્યા થાય, તો જપની સંખ્યાનો ડાયરેક્ટ હોમ જ કરીએ આપણે, તો એ ફળ પંચાંગ કરવામાં જપ કરીને હોમ કરવો કે દશાંશનો હોમ લખેલો છે, પછી એવી બધી વાતો નહીં કરવાની. અચ્છા, ત્યાં લખેલું જ છે ને દશાંશ હોમ, પછી જપ કરવા જ પડે. ધન્યવાદ. એક છેલ્લો પ્રશ્ન પ્રમુખશ્રીની આજ્ઞાથી, એક છેલ્લો પ્રશ્ન.
આપણે તર્પણમાં સનત કુંવાર ને સનત છે, પણ એને ત્રણની જ આપણે અંજલિ આપીએ છીએ. મેં હું કદાચ કાલે મળશે તો લેતો આવીશ. અગ્નિ પુરાણમાં ચારેયને આપવી એવું લખ્યું છે, એટલે મને ખાલી જાણવું છે. આ પ્રશ્ન પહેલા ચર્ચાઈ ગયો છે અને મેં એનો જવાબ આપ્યો છે કે જે પદ્ધતિમાં આપણે આપેલો છે એમાં સનતકુમારને નથી લીધા તો આપણે એમાં ઘુસાડવાની જરૂર નથી. એમાં જે છે ત્રણનું તો આપણે ત્રણને જ આપવાના. જે શાસ્ત્ર છે આપણી સામે આપણા વડીલોએ મૂક્યું છે એમાં આપણે શા માટે ફેરફાર કરો? એમાં એ તો વિલ છે, વિલમાં આપણે ફેરફાર ન કરે, એ જ કરે. નહીં, એટલે અગ્નિ પુરાણની અંદર ગુરુજી હમણાં છેલ્લા 2-3 મહિના થયા એ વસ્તુ મેં વાંચી. એ પુસ્તક પણ મને કદાચ મહેશભાઈ ખીરાએ મને ગિફ્ટ કર્યું હતું ને એ વાંચતા એમાં સનત કુમારને પણ અંજલિ આપવી એવું એમાં ઉલ્લેખ છે, એમ કે ચારેયને અંજલિ આપવી એવો ઉલ્લેખ છે. એટલે એ કરવું કે નહીં એટલે એમાં અગ્નિ પુરાણમાં જે શાખાની અંદર જે જગ્યાએ સનતકુમારને કીધું હશે ત્યાં કરવાનું. આપણી શાખામાં એ નથી તો આપણે નહીં કરવાનું. ગ્રહ સૂત્ર આપણું જે પારસ્પર કહેતું હોય એ કરવાનું. અસ્તુ. માઇક લેશું. મને ખ્યાલ છે કે ભૂમિપુરમાં પિતૃ નમઃ સભાભ્ય સભાપતિભ્યશ્ચ. બારોટ કરણ દહીસર બધાને જય શ્રી કૃષ્ણ. તર્પણના જ અંતર્ગત પ્રશ્ન હતો કે મારા માતા પિતા હયાત છે અને મારી ધર્મમાં નિષ્ઠા છે અને બ્રહ્મનિત્ય કર્મ સમુચ્ચયમાં લખ્યું છે કે જીવિત પૈતૃક યાવત તે તર્પણમ કર્યા તેવું લખ્યું છે યમા ચિત્રગુપ્તાય નમઃ. પછી આ એકલું તર્પણ થઈ ગયું અને પછી સવ્ય કરીને તો ઓલો જે યેસામ પિતા નચ ભ્રાતા વાળો દર્ભત્યાગ છે એ મારે ગ્રહણ કરવાનો કે નહીં કરવાનો? મેં ચિત્રગુપ્ત પર્યંત તર્પણ કર્યું, ત્યાં સુધીની બ્રહ્મનિત્ય કર્મ સમુચ્ચય છૂટ આપે. એક હું તમને સાચો મત કહું કે જ્યારે પિતૃ જીવતા હોય આપણા પિતા, તો ત્યાં તમારે દિવ્ય પિતૃ સુધીનું તર્પણ જ કરવાનું. પછી તમારા પિતા તો જીવિત છે તો કોનું ત્યાં તર્પણ કરશો? દિવ્ય પિતૃ સુધીનું તર્પણ કરો તમે. આપણે ઉપાકર્મ કરવા જઈએ ત્યારે જેના પિતૃઓ ના હોય એમણે કહી ઊભા થઈ જાઓ તમે. જ્યારે પિતૃ તર્પણ ચાલુ થાય, પોતાના પિતા દાદા પરદાદાનું થાય, એ વખતે આપણે શું કરીએ છીએ? બીજા ઊભા થઈ જાય. દિવ્ય પિતૃ સુધીનું તર્પણ કરો. શું કેવું છે ઘનશ્યામભાઈ? બરાબર. એમનો પ્રશ્ન એ કર્યું જુદો છે થોડો. મેં આમંત્રણ જ નથી આપ્યું મારા પૂર્વજોને. પછી કેમ કે મારા તો બધા જીવિત છે, ખાલી ચિત્રગુપ્તાય નમઃ 3 અંજલિ મૂકીને મેં કર્યું સવ્ય. હવે સવ્ય કરીને આચમ્ય અને ષડદલક કૃત્વા છે, પણ એના અંતર્ગત વચ્ચે એક સવ્ય અપસવ્ય થઈ જાય છે. યેસામ પિતા નચ ભ્રાતા ન પુત્રો અન્ય ગોત્રીણા ઉત્તર દિશામાં જે દર્ભત્યાગની વાત છે, તો એ મારા માટે ગ્રહણ કરવા યોગ્ય છે કે નહીં? ચિત્રગુપ્ત પર્યંત થઈ ગયું એટલે પછી પેલું કશું બોલવાની છે એમના તમે દર્ભ રાખેલો હોય તો મૂકી દો અને સીધો બ્રહ્માદિથી ચાલુ કરો. એટલું જ કરવાનું. ધન્યવાદ. એ વચ્ચેનું આખું ચેપ્ટર ઉડી જાય વચ્ચેનું. નહીં, પિતા જેવી છે ત્યાં સુધી કોઈ નહીં, અધિકાર આવે જ નહીં ને. આવતો નથી અધિકાર. એટલે આપણે પ્રશ્ન છે ને એ કાલે એમનો જે પ્રશ્ન છે એ વસ્ત્ર નિષ્પીડનનું પણ એમાં આવી ગયું. એટલે જ કીધું ને કે એ કશું જરૂર એ જરૂર નહીં. અને જીવતા જે છે આપણા ઉપર જીવતા એમને કરવા દો થોડું, એ કરે આપણે બધું કરશું કે શું? એટલે એમાં દર્ભત્યાગ કરો છતાં પણ મંત્ર ઇત્યાદિ કંઈ બોલવાની જરૂર નથી અને અપસવ્યથી કર્મ કરવાની આવશ્યકતા જ નથી. હા, એટલે એમને કરવા દો એમ કહું છું. ખાલી માતા અથવા પિતામાંથી કોઈ બી એક દિવંગત થયા હોય તો આમાં તો બી નહીં, બંને દિવંગત થયા હોય તો જ પિતૃ તર્પણનો અધિકાર છે. પિતા ગયા હોય તો અધિકાર થાય છે. પિતા ગયા હોય તો થાય. પિતા. અને એક પ્રશ્ન એ બી હતો કે નારી છે, નારી તર્પણ કરી શકે કે નહીં? અહીંયા લોક પ્રચલનમાં જોયું છે એટલે ધર્મનિષ્ઠાના કારણે પ્રશ્ન કરું છું કે સ્ત્રીઓને અધિકાર ખરો કે નહીં? આમાં શું છે કે અગ્નિદાહથી માંડીને ગરુડ પુરાણની અંદર ને બધી જગ્યાએ એમ કહ્યું કે પુત્રા ભાવે વધુ કુર્યાત.
છોકરા ન હોય, કરી શકે એમ ન હોય, તો કોણે આ ગાટકો પરની જ વાત કરું, અહીંયા જ વિક્રાંત બિલ્ડિંગ છે ખૂણા ઉપર, ત્યાં અમારા યજમાન રહે છે. એવી યજમાન ગુજરી ગયા ત્યારે એમનો દીકરો 1.5 વર્ષનો, યજમાનના પત્ની મને કે ઘણા વર્ષ પહેલાંની વાત છે કે મારા અહીંયા કોઈ સગા છે નહીં અને બહારગામથી બોલાવવા પડે અમારા પરિવારના લોકોને, તો એ લોકોને તો એ આવશે, આટલા દિવસ રહેશે કે નહીં રહે એ શંકા છે, અને એ લોકોને અમારા સાથે એટલી લાગણી હોય નહીં, તો વિધિ કેવી રીતે કરશું? તો મેં કીધું શાસ્ત્રમાં લખ્યું છે બધી વિધિ તારે જ કરવાની. સવ્યાપસવ્યમાં એનું જે ઉપવસ્ત્ર હોય ને, દુપટ્ટો, એનાથી સવ્યાપસવ્ય કરાવવું એને. પણ એ વિધિ બધી જે પૌરાણિક મંત્ર દ્વારા કે જે થતી હોય અને જે રીતે તર્પણ બધું છે એને કરવાનું. શાસ્ત્રકારો કહ્યું છે તો એમને એમ તો એને કશું થશે નહીં ને, એટલે બધું જ કરવાનું. એને અધિકાર છે, શાસ્ત્રે આપ્યો છે, આપણે સવાલ નથી. પણ ત્યાં એક વસ્તુ એવી છે કે જ્યાં સુધી પ્રતિનિધિ સગોત્રી મળતો હોય તો એ કરતો હોય તો ત્યાં સુધી એને નહીં કરવું, ના હોય કોઈ જ ના હોય તો પછી કરવું. બાકી જો એ જ ગોત્રમાં એનો પુત્ર છે પણ 1.5 વર્ષનો હોય તો વિધિમાં બેસી ના હોય તો ગરગસ પુત્રનો કોઈ એ કર્યું છે. સીતા માતાની વાત આપણે અહીંયા નહીં કરીએ, કારણ કે નહીં, એટલે આમાં બીજો પ્રશ્ન એક એવો પણ ઊભો થાય કે શ્રાદ્ધનો અર્થ થાય છે શ્રદ્ધાથી કરવામાં આવે તે, તો જે વ્યક્તિ અગર કોઈ પ્રતિનિધિ મળે પણ છે, સગોત્રી પણ હોય, પરંતુ દિવંગત વ્યક્તિ નિમિત્તે એને કોઈ શ્રદ્ધા ન હોય, તો શ્રદ્ધા વિરહિત માત્ર એક વિધાનના પાલન માટે અગર કર્મ કરતો હોય તો એના કરતાં સ્ત્રી પણ કરે તો એ શ્રદ્ધાથી, એ વધારે શ્રદ્ધાથી કરશે. જે સીતા માતાની તમે વાત કરી ને, તો શાસ્ત્રમાં એવું કહ્યું છે કે તેની શ્રાદ્ધે પ્રસન્નથી દોહિત્ર કુતપસ્થલા, એ કુતપ કાળ જતો હતો અને રામચંદ્રજી પહોંચ્યા નહોતા, એટલે શ્રાદ્ધનો કાળ જતો હતો. અને દોહિત્ર એટલે ભાણિયો નહીં, ભાણિયો જંગલમાં ક્યાંથી લાવવાનો, પણ ગાયના દૂધમાં રાંધેલો ભાત પણ દોહિત્ર કહે છે. એ દોહિત્રની સરસ વ્યાખ્યા આપી, આપણે પરમ દિવસ જોડે જ વાંચી હતી હમણાં ધર્મશાસ્ત્ર. તો દોહિત્ર કુતપ એટલે એમાં પણ એની પણ વ્યાખ્યા જુદી આપેલી છે. અને કુતપસ્થિલા, આ જો ત્રણેયનું સંયોજન હોય, ઉચિત સમય હોય, તો એ સમય કદાચ કોઈ ના હોય તો પછી એ આપદ ધર્મની રીતે ગમે તે કરી લે. અને સીતા માતાને એવું હતું, ગ્રામ પહોંચે એવા હતા નહીં, એટલે માતાજીએ ત્યાં આગળ એમને કરી નાખેલું. દ્રવ્ય પણ નહોતું, ભાત નહોતા તે વખતે, એટલે માટીનું કર્યું. હા, તો સાંદર્ભિક છે તો આપ પિતા વિદ્યમાન છે પણ કોઈ પણ ક્રિયા કરવા માટે સક્ષમ નથી, પથારી વર્ષોથી, અને પુત્રને તર્પણ અથવા તો મહાલય શ્રાદ્ધ ઇત્યાદિ કરવું છે, તો એ કરી શકે ખરો? તો કેવી રીતે કરવું? પછી એ પિતા તો વિદ્યમાન છે, માતા પણ વિદ્યમાન છે. આમાં મને ધ્યાન છે એટલે હું કહું છું કે ઘનશ્યામ ગુરુજીએ જ આપણને આ વિષયમાં નિર્દેશ કર્યો હતો, જ્યારે મહાલય શ્રાદ્ધ વિષયમાં જ, કે એમાં મમ પિતુહુ એવો ઊહ કરવો. જનક પોતાનો પિતાના પ્રતિનિધિ તરીકે કરવાનું છે, એના પ્રતિનિધિ તરીકે કરવાનું. આ રીતે આજનો આપણો કાંઈ પણ પૂછો, આના કારણે જ જે સપિંડી આવીને એ એટલા માટે જ આવી કે દીકરો 60 વર્ષનો હોય અને બાપ 80 વર્ષનો ગુજરી ગયો. 60 વર્ષના દીકરાની સ્થિતિ એવી નથી કે હજી 12 મહિના પછી એ સપિંડી માટે જીવતો હોય કે નહીં, એની તબિયત એવી બગડેલી છે. એટલા માટે આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને સપિંડી જે 12મા દિવસે કરી એટલા માટે કીધી કે દીકરો પણ એટલો વૃદ્ધ થયેલો છે, શું કરો? એટલે આ બધા કર્મ એવું છે કે તે વખતે તમે તો આ વાત કરી, મેં એવો કિસ્સો જોયેલો છે કે અવયવ શ્રાદ્ધ કરનાર, અવયવ શ્રાદ્ધ પૂરું થયું, દિવંગત. બીજા દિવસે એકાદશામાં જે બેઠો, એકાદશા થયું, એ દિવંગત. અને ત્રીજા દિવસે સપિંડીકરણ,
એ દિવંગતને ચોથાએ પછી શ્રાવણી કરી. બોલો, 3 દિવસ 3 શ્રાદ્ધ કરતાઓ ગયા. એટલે આચાર્યોએ જે કહ્યું છે કે ભાઈ જિંદગીનું કંઈ નક્કી નથી. પંચક વિધાન કરાવું હશે એવું કંઈક નહીં થયું હોય, બરોબર, એ પણ હોઈ શકે. પણ વાત સમજવાની છે આ બધી. આવું કોક રેરમાં થાય, પણ તે વખતે કરવું એ મહત્વનું છે. યોગ્ય. રેરેસ્ટ ઓફ રેર કેસ કોર્ટની ભાષામાં. તો પ્રતિનિધિ તરીકે રેરેસ્ટ ઓફ રેર કેસ. પિતા જીવિત હોય પરંતુ સક્ષમ ન હોય તો એ અવસ્થામાં પુત્ર પણ પિતાના પ્રતિનિધિ તરીકે આ ચાલે છે. અને નારી પણ, સ્ત્રી પણ શ્રાદ્ધ કરી શકે છે. એ નિર્ણય પીઠ દ્વારા અહીં આપણે જાહેર કરવામાં આવ્યો છે. આપ મોડસ ઓપરેન્ડી જુદી ભાઈ. સૌ જરા સ્વસ્થ થઈ જશો, કારણ કે એક બહુ મહત્વની સૂચના, મહત્વપૂર્ણ સૂચના આપણે અહીં કરવાના છીએ. મોડસ ઓપરેન્ડી જુદી. એ જુદી રે. રેરેસ્ટ ઓફ રેર તો ભાગ્યે જ બનતો કેસ. અચ્છા, સૂચના એવી રીતની છે. ક્રોનિક હોય એ તો એક જાતની પેલી એ છે. ક્રોનિકલ હોય. હા, આખી ક્રાઇમની કે આજે